નમસ્કાર, આપ જોઈ રહ્યા છો ન્યૂઝ 18 ગુજરાતીના તમામ મહત્વપૂર્ણ સમાચારની સાથે હું છું લુબના ખાન। સમાચારની શરૂઆત કરીશું વિજયના શંખનાદની સાથે। તો ગાંધીનગર લોકસભા બેઠકના ભાજપના ઉમેદવાર અમિત શાહ આજે મત વિસ્તારમાં ભવ્ય રોડ શો યોજશે અને આવતીકાલે પોતાનું ઉમેદવારી પત્ર ભરશે। વિજય શંખનાદ રોડ શો ગાંધીનગર લોકસભા બેઠકમાં સમાવિષ્ટ વિસ્તારમાં યોજાશે, જેમાં સાણંદ, કલોલ, સાબરમતી, ઘાટલોડિયા, નારણપુરા, વેજલપુર વિધાનસભા ક્ષેત્રોમાં મેગા રોડ શો યોજાશે, જેમાં થોડીક જ વારમાં શાહ સાણંદથી મેગા રોડ શોની શરૂઆત કરશે। સાણંદના ઘોડાગાડી રિક્ષા સ્ટેન્ડ, એપીએમસી સર્કલ, સાણંદ તાલુકા પંચાયત કચેરી, ડોક્ટર બાબા સાહેબ આંબેડકર પ્રતિમા, સાણંદ બસ સ્ટેન્ડ થઈને સાણંદ નળ સરોવર ચોકડી પાસે સમાપન થશે, જે બાદ કલોલમાં સવારે 9:30 વાગે જેપી ગેટ ખાતેથી રોડ શો યોજાશે। આ રોડ શો જેજેપી ગેટ, બાબા સાહેબ આંબેડકર પ્રતિમા, ભવાનીનગર ચાલી, પુની બંગલા, તળાવ રોડ થઈને ટાવર ચોક પાસે સમાપન થશે। તો અમદાવાદના સાબરમતીમાં બપોરે 3 વાગે સાબરમતીના રામજી મંદિર રોડ સ્થિત સરદાર પટેલ ચોકથી રોડ શો શરૂ થશે, જે સરદાર પટેલ ચોક, વિજયરામી સર્કલ, વિનુ માંકડ મ્યુનિસિપલ સ્વિમિંગ પુલ, રામેશ્વર મહાદેવ મંદિર, શાંતારામ કમ્યુનિટી હોલ થઈને ચાંદલોડિયા રોડ પાસે સમાપન થશે। જ્યારે ઘાટલોડિયામાં સાંજે 4:30 વાગે રોડ શો યોજાશે, જેમાં ચાંદલોડિયા રોડ ઉમિયા હોલ જંકશન પાસેથી પ્રસ્થાન થશે। ચાંદલોડિયા રોડ ઉમિયા હોલ જંકશન, અમૂલ ઓડા ગાર્ડન ચોક, પ્રભાત વીર મહારાણા પ્રતાપની પ્રતિમા, ગૌરવ પથ, રન્ના પાર્ક થઈને નિર્ણયનગર પાસે સમાપન થશે। જ્યારે નારણપુરામાં સાંજે 5:30 વાગે રોડ શોનું પ્રસ્થાન થશે, જેમાં રન્ના પાર્ક, ચાયવાલે, પટેલ ડેરી, એઈસી બ્રિજ, સહજાનંદ એવેન્યુ, સોલાર ફ્લેટ, જયદીપ હોસ્પિટલ, લોયલા સ્કૂલ થઈને કૃષ્ણા ડેરી પાસે સમાપન થશે। તો વેજલપુરની જો વાત કરવામાં આવે તો વેજલપુરમાં સાંજે 6:30 વાગે જીવરાજ પાર્ક ખાતેથી રોડ શોની શરૂઆત થશે, જેમાં જીવરાજ પાર્ક, તુલસીવન હાઉસિંગ સોસાયટી, વેજલપુર લાઇબ્રેરી અને જિમ્નેશિયમ કોર્પોરેશન વોર્ડ ઓફિસ વેજલપુરમાં સમાપન થશે। અહીં શાહ જાહેર સભાને સંબોધશે, જ્યારે અમિત શાહ આવતીકાલે બપોરે 12:39 વિજય મુહૂર્તમાં ગાંધીનગર કલેક્ટર કચેરીએ ઉમેદવારી પત્ર ભરશે। તો શાહનો વિજય શંખનાદ મેગા રોડ શો જે આજે થવા જઈ રહ્યો છે, ત્યારે તેને લઈને તમામ તૈયારીઓ, વિધાનસભાની 6 બેઠકોનો તેમાં સમાવિષ્ટ। થોડીક જ વારમાં સાણંદથી રોડ શોની શરૂઆત થવા જઈ રહી છે અને આવતીકાલે અમિત શાહ ઉમેદવારી પત્ર પણ ભરશે। તો આજે મેગા રોડ શો તે કરી રહ્યા છે અને સાંજે વેજલપુરમાં શાહ જંગી જનમેદનીને સંબોધશે। તો જીતના વિશ્વાસની સાથે અમિત શાહ આવતીકાલે ઉમેદવારી પત્ર ભરશે અને થોડીક જ વારમાં તેમના રોડ શોની પણ શરૂઆત થવા જઈ રહી છે, જેને લઈને તમામ જે કાર્યકર્તાઓ છે તે આતુરતાથી રાહ પણ જોઈ રહ્યા છે। વિધાનસભાની 6 બેઠકોમાં શાહનો આજે મેગા રોડ શો છે તે આવરી લેવાયો છે અને સાણંદથી આ રોડ શોનો પ્રારંભ થોડીક જ વારમાં થવા જઈ રહ્યો છે। તેમની રાહ જોવામાં આવી રહી છે કે મેગા રોડ શો, શાહનો જે વિજય શંખનાદ છે તેની જલ્દી શરૂઆત થઈ જાય। તો મહત્વનું છે કે જે પ્રકારથી હવે કેન્દ્રીય ગૃહમંત્રી અને ગાંધીનગર લોકસભા બેઠકના ભાજપના ઉમેદવાર અમિત શાહ આજે જે છે રોડ શો અલગ અલગ વિધાનસભામાં કરવાના છે અને સાણંદથી અહીંયા શુભારંભ તેમના રોડ શોનો થઈ રહ્યો છે। મયંકભાઈ આપણી સાથે છે। મયંકભાઈ, શું કહેશો, આજે દિવસ દરમિયાન અલગ અલગ ગાંધીનગર લોકસભા બેઠકના જે વિધાનસભાઓ આવતી હોય રોડ શો અમિત શાહજીનો કેન્દ્રીય ગૃહ અને સહકારિતા મંત્રી આદરણીય અમિતભાઈ શાહ સાહેબ જ્યારે ગાંધીનગર લોકસભાનું આવતીકાલે નોમિનેશન ફોર્મ ભરવા જવાના છે, પહેલાં આજે પ્રજા વચ્ચે જઈને આશીર્વાદ લેવાના છે અને આજે સાણંદથી આ રોડ શોનું પ્રારંભ થાય છે અને એના પછી તેઓ કલોલ, ત્યારબાદ બપોર પછી સાબરમતી, ઘાટલોડિયા, નારણપુરા અને છેલ્લે વેજલપુરમાં સભા કરી અને પછી તેઓ જાહેર સભાને પણ સંબોધવાના છે। અચ્છા, અલગ અલગ વિધાનસભામાં આ રોડ શો છે, કુલ કેટલા લોકો જે છે તે આ જનમેદની આ રોડ શો દરમિયાન? અમારા આયોજન પ્રમાણે 7 લાખ કરતાં પણ વધુ જનમેદની આ રોડ શોની અંદર જોડાવાની છે। અચ્છા, આવતીકાલે ઉમેદવારી ફોર્મ ભરવાના છે, કેટલા વાગે ઉમેદવારી ફોર્મ ભરવાના છે અને ત્યારે પણ કોઈ રોડ શોનું આયોજન છે કે? આવતીકાલે બપોરે ફોર્મ ભરવાના છે અને ત્યારે કોઈ રોડ શોનું આયોજન થયેલું નથી।
તો આ હતા મયંકભાઈ નાયક અને જે પ્રકારે જે અમિત શાહનો જે રોડ શો યોજાવાનો છે અને અલગ અલગ વિસ્તારમાં રોડ શો કરવાના છે ત્યારે તમામ પ્રકારની વ્યવસ્થા જે છે તે અહીંયા કરવામાં આવી છે. કેમેરામેન પ્રકાશ દેસાઈ સાથે સંજય ટાંક, ન્યૂઝ 18 ગુજરાતી, અમદાવાદ. ગાંધીનગર લોકસભા બેઠક પર અમિત શાહનો રોડ શો યોજાવાનો છે અને અલગ અલગ વિસ્તારમાં જે આ રોડ શો યોજાઈ રહ્યો છે. કેસી પટેલ સાહેબ આપણી સાથે છે. શું કહેશો, રોડ શો આજે શુભારંભ સાણંદથી થઈ રહ્યો છે? ગુજરાતના પનોતા પુત્ર, દેશના ગૃહ અને સહકાર મંત્રી માન્ય અમિતભાઈ શાહ સાહેબ એ જ્યારે ગાંધીનગર લોકસભામાંથી ઉમેદવારી કરવાના છે ત્યારે આજે એમના મત વિસ્તારમાં પ્રજાજનોને, મતદાતાઓને મળવા માટેનો ભવ્ય રોડ શોનું આયોજન કરવામાં આવ્યું છે. આ રોડ શો અત્યારે સાણંદ ખાતેથી ટૂંક જ સમયમાં શરૂ થવાનો છે ત્યારે જે પ્રકારેનો ઉત્સાહ લોકોના મનમાં અને માન્ય અમિતભાઈ પણ પોતાના મતદાતાઓને મળવા માટે જ્યારે આવી રહ્યા છે ત્યારે સમગ્ર વાતાવરણ એક કેસરિયામય બન્યું છે. ખૂબ મોટી સંખ્યામાં લોકો એમનું ભવ્ય સ્વાગત કરવાના છે અને આખી યાત્રા 14 થી 15 કિલોમીટર થવાની છે. એમાંથી લગભગ 5 થી 6 લાખ લોકો પ્રત્યક્ષ અને ભાજપના પ્રદેશ અધ્યક્ષ છે ત્યારે ચોક્કસપણે તેમનો ફીવર લોકો પર જોવા મળી રહી છે. એક મહિલા છે તે તમામ લોકોને મહેંદી મૂકી રહી છે. આપણે એમની સાથે વાત કરીશું. બેન, આપનું નામ શું કરી રહ્યા છે? હું આજે બધી બહેનોના હાથમાં ભારતીય જનતા પાર્ટીના કમળની મહેંદી મૂકી રહી છું. તો આજે અમને એટલો ઉત્સાહ છે કે અમારા પાટીલ સાહેબના જેમ લગ્નનો માહોલ હોય ને એવો અમારા જ માહોલ બહેનો હાથમાં કમળ મૂકી રહી છે. કારણ કે અમારે આપણે મોદી સાહેબને 400 પાર અને CR પાટીલ સાહેબને 10 લાખ કરતાં વધારે મતોથી જીતાડવાના છે. તો આજે અમે બધી બહેનો ખૂબ ઉત્સાહભેર બધાના હાથમાં કમળ પાડી રહ્યા છીએ. મોદી સાહેબની વાત છે, લીડ વધારવાની છે. 2 લાખ નહીં, 4 લાખ નહીં, સીધી 10 લાખ. અરે 10 લાખ તમે જુઓ ને, અમારા પાટીલ સાહેબ અમારા દરેક બહેનો એક બહેન અમારી પાટીલ સાહેબ બની ગઈ છે ને એક ઘર સુધી ખુંદી વળવાની છે અને એક ઘરમાંથી એક વોટ અમે નીકાળી અને એક પણ અમારા ઘરમાં વોટિંગમાંથી બાકી નહીં રહે. અને અમે શ્યોર આખા ભારત દેશમાં અમે પાટીલ સાહેબને સૌથી વધારે જંગી બહુમતીથી જીતાડવાના છીએ અને અમારો એટલો ઉત્સાહ છે આજે. પાટીલ સાહેબ આમ તો સૌથી વધારે લીડથી જીતતા ઉમેદવાર છે, પણ કઈ જગ્યાએ યુવાનો પહોંચ્યા છે. આપનું નામ? મારું નામ ચારમી પટેલ છે. શું કહેશો, રેલીમાં પહોંચ્યા? રેલીમાં આવવા માટે અમે બસ એટલું ઈચ્છીએ છીએ કે પાટીલ સાહેબ ખૂબ અને બહુમતથી જીતે. અમે એમના માટે આજે આ સાફો અને સાડી પહેરીને આવ્યા છે અને આ મહારાષ્ટ્રન કલ્ચરનું એક બહુ મુખ્ય એ છે કે જ્યારે પણ કોઈ આનંદનો ઉત્સાહનો માહોલ હોય ત્યારે એ લોકો સાફો પહેરે. તો અમે આજે પાટીલ સાહેબના સપોર્ટમાં અમે આ સાફો અને સાડી પહેરીને આવ્યા છે. અમે દિલથી ચાહીએ કે એ બહુમતથી જીતે. બિલકુલ, નવસારીમાં મહિલાઓ હોય, યુવાનો હોય, તમામમાં ઉત્સાહ જોવા મળી રહ્યો છે. તમામ મહિલાઓ માથે સાફો બાંધ્યો છે, ત્યારે એક જ રંગની સાડી એટલે કે ડ્રેસ કોડમાં સાડી પહેરી છે. હાથમાં કમળની નબકેબાર 400 પારની મહેંદી મૂકી છે અને તમામ મહિલાઓ એક જ વાત કહી રહી છે કે પાટીલ સાહેબ 1 2 નહીં પણ 10 લાખની લીડથી જીતે અને કહી શકાય કે દેશમાં સૌથી વધુ લીડ મેળવનાર CR પાટીલ રહે. કારણ કે CR પાટીલ છેલ્લી 3 ટર્મમાં જે પ્રકારે દક્ષિણ ગુજરાત અને નવસારી માટે કામ કર્યું છે અને જે પ્રકારે પ્રદેશ અધ્યક્ષ બન્યા બાદ ભાજપના સંગઠનમાં માઇક્રો પ્લાનિંગ સાથે લોકોના ઘર સુધી પહોંચ્યા છે, લોકોના દિલ સુધી પહોંચ્યા છે ને કે એક મત ભાજપને પડે તે પ્રકારનું માઇક્રો પ્લાનિંગ કર્યું છે. ત્યારે કહી શકાય તેઓ જ્યારે ફોર્મ ભરવા જતા હોય ત્યારે તેમના મત વિસ્તારના લોકોમાં ભારે ઉત્સાહ જોવા મળી રહ્યો છે. કેમેરામેન ભરત બ્રહ્મભટ્ટ સાથે કીર્તેશ પટેલ, ન્યૂઝ 18 ગુજરાતી, નવસારી. ગાંધીનગર લોકસભા બેઠકના ભાજપના ઉમેદવાર અમિત શાહ જે રોડ શો યોજી રહ્યા છે અને સાણંદથી આ રોડ શો નો શુભારંભ થઈ રહ્યો છે ત્યારે રોડ શો ના રૂટ ઉપર આ જોઈ શકો છો કે ગુજરાતની ભાતીગળ સંસ્કૃતિ જે કહી શકાય એ પ્રકારનો પહેરવેશ અને આપણા સાથે જે છે તેમનો અભિવાદન થાય તે પ્રકારની આ રોડ શો વ્યવસ્થા કરી છે. અલગ અલગ રંગ જે છે તે ક્યાંક ને ક્યાંક આ રોડ શો ના રૂટ ઉપર જોવા મળી રહ્યા છે અને અનોખો ઉત્સાહ જે છે તે અહીંયા આ જે જોવા મળી રહ્યો છે. જે પ્રકારે અમિત શાહ જે આ રોડ શો કરવાના છે અને આ રોડ શોના રૂટ ઉપર જે છે જંગી જનમેદની જે છે તે ઉપસ્થિત રહે તે પ્રકારની વ્યવસ્થા કરવામાં આવી છે અને સાથે સાથે આ ભાતીગળ સંસ્કૃતિના દર્શન જે છે ગુજરાતની ભાતીગળ સંસ્કૃતિના દર્શન આ રોડ શો દરમિયાન થાય તે પ્રકારના પણ દ્રશ્યો અહીંયા જોવા મળી રહ્યા છે. કેમેરામેન પ્રકાશ દેસાઈ સાથે સંજય ટાંક, ન્યૂઝ 18 ગુજરાતી, અમદાવાદ. ગાંધીનગર લોકસભા બેઠકના ભાજપના ઉમેદવાર અમિત શાહ જે છે તે આજે ભવ્ય રોડ શો યોજી રહ્યા છે અને અલગ અલગ વિધાનસભામાં આ રોડ શોનું આયોજન કરવામાં આવ્યું છે. ત્યારે સાણંદ
આ રોડ શોનો શુભારંભ થયો છે અને આપ જે આ દ્રશ્ય જોઈ શકો છો કે એક રથ જે છે તે તૈયાર કરવામાં આવ્યો છે અને સાથે સાથે અલગ અલગ કટઆઉટ જે છે તે ભાજપના ખાસ કરીને અબકી બાર 400 કે પાર મોદીની ગેરંટી એવા અલગ અલગ કટઆઉટ છે સાથે સાથે ભાજપના જે નિશાન કમળના નિશાનના કટઆઉટ જે છે તે પણ લોકો અહીંયા આજે ખાસ કરીને જે રોડ શોનો રૂટ છે તે રૂટ ઉપર રાખવામાં આવશે અને સાથે સાથે એક ભવ્ય રથમાં જે છે અમિત શાહ પણ ઉપસ્થિત રહેશે અને જે જનમેદની જે આ રોડ શોના રૂટ ઉપર જે જોવા મળશે તેઓનું અભિવાદન જે છે તે ઝીલશે તે પ્રકારના રોડ શોના દ્રશ્યો જે છે તે અત્યારે અહીંયા જોવા મળી રહ્યા છે. કેમેરામેન પ્રકાશ દેસાઈ સાથે સંજય ટાંક, ન્યૂઝ 18 ગુજરાતી, અમદાવાદ. તો થોડીક જ વારમાં અમિત શાહનો રોડ શો છે તે શરૂ થવા જઈ રહ્યો છે. તો બીજી તરફ CR પાટીલ પણ આજે વિજય મુહૂર્તમાં પોતાનું ફોર્મ ભરવા જવાના છે અને રેલી પણ કરવાના છે. તેમના સમર્થકોમાં પણ અનેરો ઉત્સાહ જોવા મળી રહ્યો છે. આપ દ્રશ્યો જોઈ રહ્યા છો. એક તરફ અમિત શાહના રોડ શોની શરૂઆત થઈ રહી છે તો બીજી તરફ CR પાટીલ પણ જે પ્રકારથી પોતાના જે વડીલો છે તેમના આશીર્વાદ લઈને ઉમેદવારી પત્ર ભરવા માટે જઈ રહ્યા છે. સાણંદ અને નવસારીથી સીધા દ્રશ્યો અત્યારે આપ ટીવી સ્ક્રીન પર જોઈ રહ્યા છો. અમિત શાહના રોડ શોની પણ તૈયારીઓ થઈ રહી છે તો નવસારીથી CR પાટીલ પણ વિજય મુહૂર્તમાં ઉમેદવારી પત્ર ફોર્મ ભરવા માટે તેઓ પહોંચી રહ્યા છે, નીકળી રહ્યા છે. ઘરના વડીલોના આશીર્વાદ લીધા અને હવે તેઓ જઈ રહ્યા છે. તેમના સમર્થકોમાં પણ અનેરો ઉત્સાહની સાથે સાથે જે તમામ મહિલાઓ છે તેમનું પણ કહેવું છે કે અમે બહુમતીથી જીત પણ અપાવીશું. તો સાણંદથી સંજય ટાંક લાઈવ જોડાયા છે વધુ માહિતી આપવા માટે. તેમની પાસેથી વધુ માહિતી લઈએ. સંજય, થોડીક જ વારમાં રોડ શોની શરૂઆત થવા જઈ રહી છે. શું અપડેટ્સ છે અત્યારે ત્યાંની? બિલકુલ લુબના, હું સીધા દ્રશ્ય આપને બતાવવાનો પ્રયાસ કરીશ. આપ જે આ દ્રશ્ય સીધા જોઈ રહ્યા છો સાણંદના દ્રશ્યો છે. થોડી વારમાં જ અમિત શાહ જે છે તેઓ અહીંયા પહોંચશે અને જે પ્રકારે રોડ શો જે સાણંદથી તેમના રોડ શો, જે ભવ્ય રોડ શો જે છે તેનો શુભારંભ થઈ રહ્યો છે. અલગ અલગ 6 જેટલી વિધાનસભામાં આ રોડ શો જે છે તે ફરવાનો છે અને ખાસ કરીને અલગ અલગ કાર્યક્રમો જે છે શરૂઆત સાણંદથી થઈ રહી છે. ત્યારબાદ અહીંયા 1.5 કિલોમીટરનો જે રોડ શો હશે ને ત્યારબાદ જે છે કલોલમાં પણ એક રોડ શોનું આયોજન કરવામાં આવ્યું છે. આવી જ રીતે બપોર બાદ જે છે તે સાબરમતી વિસ્તારમાં જે છે એક રોડ શોનું આયોજન કર્યું છે. ત્યારબાદ ઘાટલોડિયા, નારણપુરા અને વેજલપુર, આમ 6 જેટલી વિધાનસભામાં આ રોડ શોનું આયોજન છે અને આપ જ્યાં જોઈ શકો છો કે આ જે રથ, ભવ્ય રથ જે છે તે તૈયાર કરવામાં આવે છે અને જેવા અમિત શાહ થોડી વારમાં અહીંયા પહોંચશે, ગણતરીની ઘડીઓ ગણાઈ રહી છે, અમિત શાહ અહીંયા પહોંચશે અને સીધા તેઓ આ રથમાં સવાર થશે અને ત્યારબાદ આ રોડ શોનો શુભારંભ થશે. આ જ પ્રકારે અલગ અલગ વિસ્તારમાં રોડ શો થવાના છે અને મોટી સંખ્યામાં આપ જોઈ શકો છો કે કાર્યકરો સાથે આ રોડ શોનો પ્રારંભ અહીંયા થઈ રહ્યો છે અને જે ભાજપની જે છે ઝંડા જે છે સાથે સાથે અલગ અલગ કટઆઉટ છે, તેવી જ રીતે ટેટુ સાથેના પણ જે છે અલગ અલગ કાર્યકરો જે છે તે ઉપસ્થિત રહ્યા છે. એટલે આ એક અલગ અલગ આખો રંગ જે કહી શકાય કે રોડ શોના, આ ભવ્ય રોડ શો જે અમિત શાહનો જે છે તે સાણંદથી શુભારંભ થઈ રહ્યો છે લુબના અને થોડી વારમાં જ હવે અમિત શાહ અહીંયા પહોંચશે અને રોડ શોનો શુભારંભ થશે. સાણંદ APMC સર્કલથી લઈ અને નળ સરોવર સર્કલ સુધીનો આ રોડ શો રહેશે અને આ તમામ રોડ શોના રૂટ ઉપર લોકોનું અભિવાદન જે છે તે અમિત શાહ ઝીલશે. જી લુબના. બિલકુલ સંજય, વિધાનસભાની 6 બેઠકોનો સમાવેશ થયો છે આ રોડ શોમાં અને અત્યારે પાછળના આપણા જે દ્રશ્યો મેં જોઈ રહ્યા છે મોટી સંખ્યામાં જે લોકો અહીં એકઠા થયા છે. કેટલો ઉત્સાહ આપ જોઈ રહ્યા છો. જીત તો મેળવવી છે વાત તો છે, પરંતુ જીતનો જે આંકડો છે તે પણ ખૂબ જ મોટો છે. લોકપ્રિયતા પણ જોવા મળી રહી છે અને ઉત્સાહ પણ. સંજય, બિલકુલ જે પ્રકારે અમિત શાહનો આ રોડ શો છે, હું અન્ય દ્રશ્યો પણ આપને બતાવવાનો પ્રયાસ કરીશ. જે પ્રકારે અત્યારે આપ ત્યાં દ્રશ્ય જોયા લુબના, જે અહીંયા મોટી સંખ્યામાં કાર્યકરો ઉપસ્થિત છે અને એ જ જે છે રોડ શોના બીજી તરફનું આ દ્રશ્ય છે. આપ આ દ્રશ્ય જોઈ શકો છો. ત્યાં પણ જ્યાં જુઓ ત્યાં જનમેદની જે છે તે જોવા મળી રહી છે. એક અનોખો ઉત્સાહ જે પ્રકારની આ જનમેદની જોવા મળી રહી છે અને એ જનમેદનીના દ્રશ્ય આપે છે કે આ અનોખો ઉત્સાહ જે છે તે આ રોડ શોને લઈને લોકોમાં જોવા મળી રહ્યો છે, કાર્યકરોમાં. ખાસ કરીને
ભાજપના કાર્યકરોમાં આ રોડ શોને લઈને અનોખો ઉત્સાહ જોવા મળી રહ્યો છે. 1.5 કિલોમીટરનો આ રોડ શો છે અને 1.5 કિલોમીટર આ જ પ્રકારની જનમેદની જે છે તે ઉપસ્થિત રહેવાની છે. જ્યારે અમિત શાહ અહીંયા પહોંચશે થોડી વારમાં અમિત શાહ અહીંયા પહોંચવાના છે. જેવા અમિત શાહ અહીંયા પહોંચશે અને ત્યારબાદ આ રોડ શોનો શુભારંભ થશે અને આપ જે આ દ્રશ્ય જોઈ શકો છો કે જે જગ્યાએ ભાજપના કાર્યકરો ઉપસ્થિત છે, લોકો ઉપસ્થિત છે અને તમામ લોકો જે છે તે અમિત શાહનું અભિવાદન જે છે તે કરશે અને એ દ્રશ્ય અત્યારે આપ આ જોઈ શકો છો કે મોટી સંખ્યામાં આ જનમેદની જે છે તે અમિત શાહનું જે સ્વાગત કરવા, અભિવાદન કરવા માટે આતુર છે અને થોડી વારમાં હવે અમિત શાહ અહીંયા પહોંચશે અને આ જે રથ અહીંયા તૈયાર કરવામાં આવ્યો છે એ રથમાં અમિત શાહ સવાર થશે અને ત્યારબાદ રોડ શોનો શુભારંભ થશે. જી લુબના. જી બિલકુલ સંજય, આભાર. આ સમગ્ર